નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા પોતાના ચેનલ ધ ટેકનિકલ ગુજરાત પર। આજનો વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ છે, ખાસ કરીને તેમને માટે જે અમદાવાદથી ટ્રેન મુસાફરી કરે છે, કેમ કે અમદાવાદ રેલવે સ્ટેશન પર 70 દિવસ સુધી બ્લોક રહેવાનો છે અને ઘણા મુસાફરોને ખબર જ નહીં હોય કે હવે કઈ ટ્રેન ક્યાંથી ઉપડે છે। એ પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી માહિતગાર વિડિયો તમારા સુધી પહોંચી શકે। ચાલો હવે આપણે માહિતી લઈએ સરળ ભાષામાં, મુદ્દાવાર રીતે। RLDA નું રીડેવલપમેન્ટ કામ। અમદાવાદ રેલવે સ્ટેશનનો કાયાકલ્પ RLDA દ્વારા થાય છે। 5 જુલાઈથી 12 સપ્ટેમ્બર 2025 સુધી પ્લેટફોર્મ નંબર 8 થી 9 પર પાઇલિંગનું કામ, જેથી ટ્રેનોના સમય અને સ્થળ બદલવામાં આવ્યા છે। અવારનવાર ટ્રાફિક અને મુસાફરોની સહુલિયત માટે ટ્રેનોના સ્ટોપેજ પણ બદલાયા છે। ટ્રેનોના નવા ટર્મિનલ અને સમય। અસારવા તરફ શિફ્ટ થયેલી ટ્રેન નંબર 12655 નવજીવન એક્સપ્રેસ હવે અસારવા સ્ટેશનથી રાત્રે 9:05 વાગ્યે ઉપડે। તેની પાછી આવતી ટ્રેન નંબર 12656 અસારવા પહોંચે સાંજે 6:20। મણિનગર વટવા તરફ શિફ્ટ થયેલી ટ્રેનો 12932 ડબલ ડેકર મણિનગરથી સવારે 5:50 વાગે ઉપડે। 12931 ડબલ ડેકર રિટર્ન વટવા પહોંચે રાત્રે 9:20 વાગે। 19034 ગુજરાત ક્વીન મણિનગરથી સાંજે 6:20 વાગે ઉપડે। 22953 ગુજરાત સુપરફાસ્ટ હવે વટવા પહોંચશે 2:20 બપોરે, અમદાવાદ નહીં જાય। 4 જેઓના સ્ટોપેજ અમદાવાદના બદલે હવે સાબરમતી પર છે, ન્યૂ સ્ટોપ એટ સાબરમતી। અંદાજે 20 વધતા ટ્રેનોના સ્ટોપેજ હવે સાબરમતી રેલવે સ્ટેશન પર આપવામાં આવ્યા છે, જેમ કે 20495 અને 20496 હડપસર જોધપુર એક્સપ્રેસ, 14701 અને 14702 અરાવલી એક્સપ્રેસ, 12479 સૂર્યનગરી, 22452 ચંદીગઢ બાંદ્રા, 12960, 12998, 22916, 22966, 20824, 22992, 22738, 22724 વગેરે। દરેક ટ્રેનના આગમન અને પ્રસ્થાનના સમય પણ બદલાયા છે। સાબરમતી જેલ સાઇડ અને સાબરમતી મુખ્ય સ્ટેશન બંનેનો ઉપયોગ થશે। 5 મહત્વપૂર્ણ સૂચના યાત્રીઓને ફોર પેસેન્જર્સ। મુસાફરી કરતા પહેલા પ્લેટફોર્મ અને સ્ટેશનની પુષ્ટિ કરો। inquiry.indianrail.gov.in કે IRCTC પરથી જાણકારી લો। તમારી ટ્રેન અહેમદાબાદથી છે કે સાબરમતી, અસરવા, મણિનગર, વટવા પરથી, તે પહેલા જાણી લો। થી વધુ જો તમે રેલવે મુસાફરી કરતા હો તો આ વિડિયોને જરૂર શેર કરો તમારા મિત્રો અને પરિવાર સાથે। ચેનલને સબસ્ક્રાઇબ કરો ધ ટેકનિકલ ગુજરાત પર। તમને મળશે આવતીકાલના પરિવર્તનો પહેલા।